જે જુઓ એ બધા જ લોકો કે એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝ કરો. આજકાલ તો નવું શરૂ થયું છે કે ભાઈ જીમ જાઓ, મસલ ટ્રેનિંગ કરો, મસલને વધારો, પ્રોટીન પીઓ. કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ, કેટલું સાચું છે? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સાયન્ટિફિકલી. મેડિકલી એઝ અ ઓર્થોપેડિક સર્જન મને એ ચિંતા હંમેશા હોય કે ભાઈ દર્દીના મસલનો માસ સારો હોય તો ઓપરેશન પછી મને રિઝલ્ટ આપવાની અંદર થોડીક અનુકૂળતા રહે. 40 વર્ષની ઉંમર પછી 1-2% નેચરલ મસલ લોસ થતો જ હોય. હવે જો 40 વર્ષની ઉંમર સુધી જ તમારા સ્નાયુઓનો જેટલો સિંક છે, જેટલો સ્ટોરેજ છે અથવા તો જેટલો જથ્થો છે એ નહીં હોય, તો જ્યારે તમે એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાસે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવશો ત્યારે એવું બની શકે કે તમારા મસલમાં જેટલો પાવર જોઈએ એટલો નહીં હોય. બીજું, જો તમારા મસલ વીક હશે તો તમારા સાંધાના ઘસારા ઝડપથી આવશે. સૌથી મોટો આસ્પેક્ટ ડાયાબિટીસ. ડાયાબિટીસ માટે આપણે સિમ્પલી એવી રીતના સમજતા આવીએ કે બ્લડની અંદર જ્યારે શુગરનું પ્રમાણ વધે એને ડાયાબિટીસ કહેવાય, રાઈટ? હવે શુગરનો અને મસલની સાથે શું લેવા દેવા, રાઈટ? તો આપણે જે કંઈ પણ શુગર, જે કંઈ પણ ગ્લુકોઝ ડાયટના ફોર્મની અંદર કન્ઝ્યુમ કરીએ છીએ એ બધું ગ્લુકોઝ શરીરની અંદર પ્રાઇમરલી મસલની અંદર જઈને સ્ટોર થાય છે. ઇન્ટરેસ્ટિંગ. સો ધ મસલ ઇઝ ધ પ્રાઇમરી સિંક ફોર ઓલ ધ ગ્લુકોઝ, ઓલ ધ શુગર વોટ યુ કન્ઝ્યુમ થ્રુ યોર ડાયટ. તો જ્યારે પણ તમારું ઇન્સ્યુલિનનું લેવલ નોર્મલ છે, તમારા મસલનો જથ્થો નોર્મલ છે, તો તમે જે કંઈ પણ કન્ઝ્યુમ કરો છો એ બધું ગ્લાયકોજનના ફોર્મની અંદર મસલની અંદર સ્ટોર થાય અને શરીરના જુદા જુદા અંગોને જે કંઈ પણ એનર્જી જોઈતી હોય એ એનર્જી મસલની અંદરથી ડ્રેન કરવામાં આવે, એની પાસે માંગવામાં આવે અને બ્લડના માધ્યમથી એ જુદા જુદા ઓર્ગન સુધી પહોંચે. હવે સમજો કે ભાઈ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, જેની અંદર ઇન્સ્યુલિન પણ એબનોર્મલ છે, તો પણ તમે એક્સરસાઇઝ કરીને તમારા મસલનો માસ વધારીને અને પોતાના ડાયટ ઉપર કંટ્રોલ કરીને તમે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો. સો એક્સરસાઇઝના બહુ બધા ફાયદા છે. વેક અપ અર્લી એન્ડ ગો ટુ ધ જીમ.